શુભમ. એબીપી અસ્મિતા પર હું નિકેતા ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજે તારીખ 5 ડિસેમ્બર 2023 શુક્રવારનો દિવસ છે. માક્ષીશ મહિનાની કૃષ્ણ પક્ષની 9મી તિથિ છે. નક્ષત્ર આજે ચિત્રા છે. યોગ સુકર્મા અને કરણ તૈતિલ છે. ચંદ્ર આજે તુલા રાશિમાં રહેવાના છે. આ હતી આજના દિવસની પંચાંગ વિશેની માહિતી. મારો સંપર્ક કરવા માટે વેબસાઇટ નોંધી શકો છો www.cosmoguru.com. હવે આગળ જોઈએ દૈનિક રાશિ ભવિષ્યની બાબતો. શરૂઆત કરીએ મેષ રાશિથી. મેષ રાશિના જાતકોને કાર્યક્ષેત્રની જગ્યા પર આજે ગુસ્સાના કારણે વાદ વિવાદમાં ઉતરી શકવાની સંભાવના છે. તો આજે તમારા ગુસ્સા પર કાબૂ રાખવું જરૂરી બનશે. નાણાકીય લેવડ દેવડ આજે મુલતવી રાખવી. હેલ્થ તમારી નોર્મલ રહેવાની છે. સંબંધો બાબતે જોઈએ તો આજે તમે કરેલા કાર્યોના કારણે તમારા સંબંધો ઘણા સારી રીતે આગળ વધી શકે કુટુંબમાં અને પરિવારમાં એવું જણાઈ રહ્યું છે. તમારા જીવનસાથી આજે તમને સપોર્ટ અને સહકાર આપી શકે તેમ છે. છતાં પણ આજે તમારા ગુસ્સા પર તમારે કાબૂ રાખવો ખૂબ જરૂરી બનશે. વિદ્યાર્થી વર્ગે વધુ મહેનતની ખૂબ જરૂર છે. આજનો દિવસ સામાન્ય રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો આ જાતકોએ આજે કામમાં કોઈ ઉતાવળ ના કરવી. કાર્યક્ષેત્રની જગ્યાએ શાંતિથી કામ કરવું. ઉતાવળા નિર્ણયો તકલીફ આપી શકે છે. નાણાકીય લેવડ દેવડ માટે મધ્યમ દિવસ હોવાથી વધુ મોટા સાહસ કરવા યોગ્ય નહીં રહે. હેલ્થ તમારી નોર્મલ રહેવાની છે. સંબંધોની બાબતે આજે ખૂબ સમજી વિચારીને પગલાં લેવા યોગ્ય રહેશે. સ્ટુડન્ટ લોકો જે લોકો ભણી રહ્યા છે એ લોકોએ વધુ મહેનતની આજે જરૂર પડવાની છે. ઓવરઓલ આજનો દિવસ સામાન્ય છે. મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રની જગ્યા પર નોર્મલ દિવસ છે. તમારી મહેનતને વધુ આગળ લઈ જવા, કામને પ્રગતિ આપવા વધુ મહેનતની જરૂર પડશે. નાણાકીય લેવડ દેવડ આજે મધ્યમ રહી શકે છે. ખરીદ વેચાણમાં પણ થોડી ચીવટ રાખવી યોગ્ય રહેશે. હેલ્થ તમારી સામાન્ય છે. આજે સંબંધો બાબતે નોર્મલ દિવસ રહેવાનો છે. ઓવરઓલ આજે થોડોક સારો દિવસ રહેવાનો છે, પણ સામાન્ય જેવો જ કહી શકાશે. કર્ક રાશિની વાત કરીએ તો આજે કાર્યક્ષેત્રની જગ્યા પર કોઈની પણ સાથે વાદ વિવાદમાં ના ઉતરવું. તમારી અંદરની એન્ઝાયટી અને ચિંતાના કારણે તમારા કામ બગડી શકે તેમ છે. નાણાકીય લેવડ દેવડ બિલકુલ મોકૂફ રાખવી. હેલ્થ બગડે તો તરત ડૉક્ટર પાસે જવું યોગ્ય રહેશે. સંબંધોમાં તમારા વાણી વર્તનના કારણે કોઈને પણ દુઃખ થઈ શકે તેમ છે. ખૂબ કાળજી રાખવી. સંબંધોને સાચવવા આજે તમારા હાથમાં રહેવાનું છે. તમારા જીવનસાથીને પણ કડવા વેણ આજે ના બોલવા. વિદ્યાર્થી વર્ગ માટે પ્રતિકૂળ દિવસ છે. ઓવરઓલ આજે પ્રતિકૂળ દિવસ હોવાથી શાંતિથી અને ચૂપ રહીને દિવસ વિતાવો તમારા માટે યોગ્ય રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો આ જાતકોએ આજે નાણાકીય લેવડ દેવડમાં ખૂબ ચીવટ રાખવી જરૂરી છે. તમને પૈસાની બાબતમાં કોઈ દગો થઈ શકે એવી સંભાવના છે. કાર્યક્ષેત્રની જગ્યા પર તમારા સ્ટાફ મેમ્બર સાથે આજે કોઈ જીવાજોડી તમારે ના કરવી. શાંતિથી કામ પાછળ જ ધ્યાન આપવું તમારા માટે યોગ્ય રહેશે. હેલ્થ તમારી નોર્મલ રહેવાની છે. સંબંધોની બાબતે જોઈએ તો આજે કુટુંબ પરિવારમાં તમે કોઈ પિકનિક પર જઈ શકો છો અથવા ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો. તમારા જીવનસાથી આજે તમારાથી ખુશ થવાના છે. તમારો આપેલો સમય તમારા જીવનસાથીને આનંદિત અને પ્રફુલ્લિત બનાવી શકે છે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે મહેનતનો દિવસ છે. ઓવરઓલ આજે મધ્યમથી ઘણો સારો દિવસ છે. કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો આજે સંપૂર્ણ કામ પ્રત્યે ધ્યાન આપવું જરૂરી રહેશે. નાણાકીય લેવડ દેવડ મધ્યમ સમય હોવાથી મોટા સાહસ ના કરવા. હેલ્થ તમારી નોર્મલ રહેવાની છે. સંબંધોની વાત કરીએ તો આજે સંબંધો બાબતે તમારો ઉદ્વેગ અને ઉચાટ તમારે કાબૂમાં રાખવો પડશે. આજનો દિવસ મધ્યમ રહી શકે છે.
તુલા રાશિના જાતકોની વાત કરીએ તો આ જાતકોને આજે કાર્યક્ષેત્રની જગ્યા પર નોર્મલ દિવસ રહેવાનો છે. તમારા કામને આગળ ધપાવવા માટે તમારે વધુ પરિશ્રમની જરૂર પડી શકે છે, વધુ ટીમ વર્કની જરૂર પડી શકે છે. સ્માર્ટ વર્કને કામે લગાડીને કામને આગળ વધારી શકશો. પૈસાની લેવડ દેવડ માટે આજે ખૂબ સામાન્ય દિવસ છે. શક્ય હોય તો મોટા કામ નાણાકીય બાબતના ટાળવા જોઈએ. હેલ્થ તમારી નોર્મલ રહેવાની છે. અને સંબંધોની વાત કરીએ તો આજે તમારા લાઈફ પાર્ટનર તમને ક્યાંક ફરવા લઈ જઈ શકે છે, કોઈ ટ્રીટ આપી શકે છે. તમારા લાઈફ પાર્ટનરથી તમને આજે કોઈ ખુશીના સમાચાર પણ મળી શકે છે. વિદ્યાર્થી વર્ગ માટે સામાન્ય દિવસ છે. ઓવરઓલ આજે સામાન્ય કરતાં ઘણો સારો દિવસ છે તેવું કહી શકાય. વૃશ્ચિક રાશિના જાતકો આજે હેલ્થમાં પ્રોબ્લેમ જણાય તો તરત ડૉક્ટર પાસે જવું યોગ્ય રહેશે. આર્થિક બાબતો તમને મૂંઝવણમાં મૂકી શકે છે. કાર્યક્ષેત્રની જગ્યાએ તમારી એન્ઝાયટી અને તમારો સ્ટ્રેસ દેખાઈ આવશે. સંબંધોની બાબતોમાં આજે તમે દરેક જગ્યાએથી ખોટા છો તેવું પુરવાર થઈ શકે છે. છતાં પણ આત્મવિશ્વાસ ના ગુમાવતા તમારી સત્યતાને અને તટસ્થતાને વળગી રહેવામાં આગળ જતાં ફાયદો છે. સ્ટુડન્ટ વર્ગને ખૂબ મહેનતની જરૂર છે. ઓવરઓલ આજે દિવસ પ્રતિકૂળતા તરફ જઈ રહ્યો છે, પણ આત્મવિશ્વાસ બનાવી રાખવો જરૂરી છે. ધન રાશિના જાતકો તમારું કરેલું નાણાકીય ફેરફાર તમને આર્થિક લાભ અપાવી શકે છે. આજે કોઈ મિલકતમાં અથવા વાહનમાં, જમીનમાં જો નાણાં રોકવામાં આવશે તો ફાયદો થવાના પણ ચાન્સીસ છે. કાર્યક્ષેત્રની જગ્યાએ બિઝનેસ વધારવામાં પણ તમે પ્રયત્નો કરી શકો છો. જે લોકો જોબમાં છે તેમના કાર્યક્ષેત્રમાં કામની જગ્યા પર રોકાયેલા કામ આગળ વધી શકે છે. હેલ્થ તમારી સારી રહેવાની છે. સંબંધો બાબતે જોઈએ તો આજે સામાન્ય દિવસ રહેવાનો છે, પણ ભૂતકાળમાં તમે જે ઈગો નથી રાખ્યો એના કારણે આજે સંબંધો સુધરતા જણાઈ શકે છે. સ્ટુડન્ટ બાબતે નોર્મલ કરતાં ઘણો સારો દિવસ છે. ઓવરઓલ આજે મધ્યમ કરતાં ઘણો સારો દિવસ છે. મકર રાશિના જાતકોને આજે હેલ્થ બાબતે સામાન્ય દિવસ છે. વધુ પાણી પીવા પર ધ્યાન આપવું યોગ્ય રહેશે. નાણાકીય લેવડ દેવડ માટે મધ્યમ દિવસ હોવાથી મોટા સાહસ ના કરવા અને જે રોકાણ કર્યું છે બસ તેના પ્રોફિટની રાહ જોવી. કાર્યક્ષેત્રની જગ્યા પર તમારા કલીગને તમે ખટકી શકો છો. છુપા દુશ્મનોથી આજે સાવધાન રહેવું જરૂરી છે. સંબંધો બાબતે નોર્મલ દિવસ છે. તમારો થાક અને તમારી એન્ઝાયટી સંબંધો ઉપર શબ્દો દ્વારા ના ઠલવાય એનું ખાસ ધ્યાન રાખવું. આજનો દિવસ સામાન્ય રહેશે. કુંભ રાશિના જાતકો કામને આગળ ધપાવવામાં આજે તમારી મહેનત રંગ લાવશે. તમે કરેલી મહેનત તમને સફળતા તરફ આગળ લઈ જઈ રહી છે. નાણાકીય લેવડ દેવડ ખૂબ સાવચેતીથી અને ચીવટથી કામ કરવું જોઈએ. હેલ્થ તમારી નોર્મલ રહેવાની છે. સંબંધો બાબતે આજે તમારા લાઈફ પાર્ટનર તમને એમનો પૂરો સપોર્ટ અને સાથ સહકાર મળી રહેશે. એના દ્વારા તમે કામમાં પ્રગતિ પામી શકો છો. સ્ટુડન્ટ માટે મધ્યમથી ઘણો સારો દિવસ છે. ઓવરઓલ આજે મધ્યમથી થોડો વધુ સારો દિવસ છે. છેલ્લી રાશિ જોઈએ મીન રાશિ. મીન રાશિના જાતકોને આજે તબિયત બાબતે ખૂબ વધુ ધ્યાન આપવાની જરૂર છે. વધારે પ્રોબ્લેમ જણાતા ડૉક્ટર પાસે જવું, તુરંત ડૉક્ટર પાસે જવું યોગ્ય રહેશે. ફાઇનાન્સ બાબતે આર્થિક મૂંઝવણો તમને સતાવી શકે છે. કાર્યક્ષેત્રની જગ્યા પર કોઈ જ મોટા નિર્ણય લેવા આજે યોગ્ય નહીં રહે. સંબંધો બાબતે તમારો ઈગો તમને નડી શકે તેમ છે. આજે તમારા વાણી વર્તનના કારણે તમારા નજીકના સભ્યોને દુઃખ પહોંચી શકે છે. પ્રતિકૂળ દિવસ હોવાથી ચૂપ રહીને શાંતિથી વિતાવી લેવો.